અવતારી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મંદિર વેડે રોડ પંચદશાબ્દી મહોત્સવના ઉપક્રમે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણના વક્તા શ્રદ્ધેય પૂજ્ય અચલ સ્વરૂપ સ્વામી, આ મહોત્સવના માર્ગદ્રષ્ટા, પ્રેરક, સાધુત્વની મૂર્તિ એવા પૂજ્ય પ્રભુચરણ સ્વામી, સૌ આદરણીય બ્રહ્મનિષ્ઠ સંતો, સાંખ્યોગી માતાઓ અને વાલા હરિભક્તો, મંદિર છે એ મોક્ષનું દ્વાર છે એવું હમણાં અહીંથી કહેવાયું. જ્યારે અમે આવ્યા ત્યારે મહાત્માની કથા ચાલતી હતી અને જ્ઞાન અને વૈરાગ્ય સુષુપ્ત અવસ્થામાં હતા, તો ભાગવતના માધ્યમથી એ જાગૃત થયા. તો વાલા ભક્તો, ભગવત કથા છે ને એ મારા ને તમારા હૃદયમાં જે જ્ઞાન વૈરાગ્ય સુષુપ્ત છે એને જાગૃત કરે છે. અને ભક્તિના માધ્યમથી જ ભગવાન સાથે આ જીવાત્માનું જોડાણ થાય છે. મંદિર છે એ દીવાદાંડીનું કામ કરે છે. મંદિર છે એ દિશા ભૂલેલા વ્યક્તિને દિશા બતાવે છે. કોઈની દશા બદલાઈ ગઈ હોય તો એ દશા બદલવાનું કામ પણ મંદિર કરે છે. અને કોઈની દ્રષ્ટિ પરિવર્તિત થઈ ગઈ હોય તો કુદ્રષ્ટિમાંથી સુદ્રષ્ટિ કરવાનું કામ જો કોઈ કરતું હોય તો એ મંદિર કરે છે. અને આવું સુંદર મજાનું મંદિર આજથી 15 વર્ષ પૂરે નિર્માણ થયું. એ મંદિરના માધ્યમથી અસંખ્ય જીવાત્માઓ ભગવાન સાથે જોડાયા છે. ત્યારે પૂજ્ય પ્રભુચરણ સ્વામી, મને બહુ સ્વામીનો એટલો પરિચય લાંબો નહીં, પણ જ્યારે ગરડાની બાજુમાં પીપળ ગામમાં મંદિર થયેલું અને પ્રતિષ્ઠાનો પ્રસંગ હતો ત્યારે જવાનું થયું. વાલા ભક્તો, જો આ સંતો એમનો ભગીરથ પ્રયાસ કેવો હોય છે. કદાચ માની લો કે વેડ મંદિર છે તો સ્વામી રહેતા હોય તો એના માટે પરિશ્રમ, પુરુષાર્થ, મહેનત કરે, દાખલો કરે, સ્વાભાવિક છે. પણ અંતરિયાળ ગામડાઓની અંદર પણ બહારથી પૈસાઓ લાવી અને મંદિરનું નિર્માણ કરી અને કેવું મંદિર બનાવ્યું છે, રાજમહેલ જેવું. આવું અદ્ભુત મંદિર નિર્માણ પૂજ્ય સ્વામીએ કરી અને હરિભક્તોને સમર્પિત કર્યું. વાલા ભક્તો, આ સ્વામિનારાયણના સાધુ કરી શકે. હમણાં સુખદેવ સ્વામીએ કર્યું કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી કેમ છે? અન્ય દેવોના ઉપરી છે એટલે સર્વોપરી નહીં, પણ સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય, સ્વામિનારાયણ ભગવાનના આચાર્યનું કાર્ય અને સ્વામિનારાયણ ભગવાનના સાધુનું કાર્ય સર્વોપરી, એટલે સ્વામિનારાયણ સર્વોપરી છે. એટલું યાદ રાખજો વાલા ભક્તો. આ મંડળ દ્વારા આ સ્થાનની અંદર ખૂબ જ્યારે વિકાસ થયો છે, બધાએ સંતોએ વાત દોહરાવી, હું પણ એ વાત દોહરાવીશ. અમારા કારણ સ્વામીની સાથે ગરડાની અંદર વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં કામ કરવાનું થયું. આમ છે ને, સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, નજીક આવે ને ત્યારે પરિચય થાય, ત્યારે ખ્યાલ આવે, બાકી તો હાહેલોમાં ખબર ના પડે. પણ જ્યારે નજીક આવીએ, સાથે કામ લઈએ, ત્યારે સ્વભાવ, પ્રકૃતિ, ગુણ બધું ખ્યાલ આવે. હું એમ કહીશ કે કારણ સ્વામીનું જે નામ છે ને, એના કારણ શરીરમાં સ્વામિનારાયણ ભગવાનની સેવા એની નસે નસમાં ને લોહીના બુંદે બુંદમાં છે વાલા ભક્તો. અને એટલે જ્યાં હાકલ થાય ત્યાં સેવા માટે દોડી જતા હોય છે. પૂજ્ય કારણ સ્વામી અને પ્રભુચરણ સ્વામીના સમગ્ર મંડળના સંતોના ચરણમાં લાખ લાખ વંદન, અભિનંદન. આ હરિભક્તોએ જે તન મનથી સેવા કરી હોય એમનું ભગવાન સર્વ રીતે મંગળ વિસ્તારે, એ જ અભ્યર્થના સાથે જય સ્વામિનારાયણ.